7 8 અને 9. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરી એકવાર આપણી નવી ચેલેન્જમાં. અને આજની ચેલેન્જ આપણે તમે જોવો, ખતરનાક કરવાની છે. આ જો આ બધા આમ જો આ ખતરનાક ખેલાડી છો. આ બાજુ ને આ બાજુ તો એનથી નહીં ખતરનાક બધા જો છે. એકથી એક નંગ બધા છે. એ તો લેટેસ્ટ ન્યૂઝ है. અને આપણી ચેલેન્જ એ રીતની છે તો આ ટાયર આપણે જે છે ગળામાં નાખીને અહીંયા સુધી આપણે પોગાડવાનું છે. અને છેલ્લે જ્યાં અહીંયા ટાયર પહોંચી જાય એટલે આમાંથી એક દડી લેવાની છે. અને દડી લઈને ઓલી આ ડબ્બામાં નાખવાની છે. અને આ બાજુ એ રીતનું છે. અને જે કોઈ પણ હારી જાય, ગમે એ ટીમ હારે, એને આપણે ગજબની સજા દેવાની છે. બીજી વખત રમત ન આવે એવી સજા આપણે દેવાની છે. બરોબર? તો હાલો હું કહું ને 1 2 3 એટલે સ્ટાર્ટ સમય કરી દેજો. બરોબર? 1 ઘડીક બહાર કાઢી નાખો. 2 ટાયર હાલો અહીં 5 સીટિંગ નહીં હાલે બિલકુલ. કાઢ નાખીએ અહીં પાવી ગોટું મોટું આપણે પાછળ થોડા. તો 1 2 तो चलिए शुरू करते हैं. स्टार्ट. बेकारो ने नी रही थी. हाथ छूटो ना था तो હાલો જ્યાંસ ને એક દડી મળી ગઈ છે. તું જા, તું ત્યાં વહી જા. ઈ કટકી હાલો હાલો લેડીઝ છૂટાવો રાખો. હાથ છૂટો ન થવો જોઈએ ફેલતા હે. Here I come. Oh, here. બધું થઈ જાય. તમ તારા વિડિયો ચાલુ જ છે. चीटिंग करता है तू. એ બધું આમાં આવી ગયું. તમ તાર મુંજામાં દડી કપાઈ જાય. સીટિંગ કરશે ને દડી કપાઈ જાય. આમાં બધું વિડીયો આવી ગયું છે. જેટલી સીટિંગ કરી છે ને બધું આમાં આવી ગયું છે. દડી ઓછી થઈ જાય એની મુંજાઓમાં. हमारे यहाँ ऐसा ही होता है. કાંઈ વાંધો નહીં. ટકા ભલે સીટિંગ થાય. આમાં આવી જાય સજા એને જ મળશે. અહીંયા બધું આમાં આવી જ ગયું છે.
બબે દડી લાવી છો હજી આ સજા તમને જ મળવાની છે બબે પાછી મીક આવ્યો હા એ બે આમાં બધું આવી જાય માં બધું આવી જાય મુંજામાં ને આમાં તું લે મુંજા વિડીયામાં બધું આવી જાય તમે જ્યાં ઘસ્યા કરી તેને એને ઘસ્યા કરી બીજી વખત એક બેટા આવી ગયો એ બોલો હાથ અડાડીમાં એક કઈ નહીં ગણે થઈ ગયું પૂરું તો આપણે બે ટીમ આપણે મસ્ત એવું રમ્યા છે બરોબર પણ આમાં બે ટીમની થોડી આપણે સીટિંગ છે તો આપણે સીટિંગમાં કઈ રીતનું છે ખબર છે કે લેડીઝે 4 વખત ટાયર અહીંથી અહીંયા હાથે લઈને પહેરાવવું છે એટલે લેડીઝની 4 દડી માઇનસ થાય અને જેન્ટ્સની 3 દડી માઇનસ થાય 3 દડી માઇનસ કરીને પછી જે વધે એ આપણે વિજેતા થાય બરોબર તો આમાં જેન્ટ્સનું કયું છે ને લેડીઝનું કયું છે જેન્ટ્સનું છે આમાં દુબઈ હું કાઢી નાખીશ 1 મિનિટ તો આ જેન્ટ્સનું છે ને આપણે એની આ 3 દડી આપણે માઇનસ કરી નાખી છે બરોબર હાલ આ 3 દડી આ જેન્ટ્સની છે ને તો આ જેન્ટ્સની 1 2 3 4 5 6 7 ને 8 દડી ચાલો નાખી દો પાછી જેન્ટ્સની 8 દડી આપણે સ્કોર થયો છે બરોબર હા નાખી દે અને લેડીઝની આપણે 4 દડી માઇનસ કરવાની છે તો આ 3 બરોબર અને આ 1 4 તો હવે જોઈએ કે લેડીઝ જીતે છે કે જેન્ટ્સ બરોબર તો આ 1 આ 2 આ 3 4 5 6 7 8 અને 9 તો આપણે લેડીઝ ટીમ જીતી ગઈ છે બરોબર ભલે થોડીક સીટિંગ કરી પણ તો જે લેડીઝ આપણે 1 દડી અહીંથી જીતી ગઈ છે અને જેન્ટ્સને હવે આપણે તો તમારે છોકરાઓને કઈ રીતની સજા દેવાની છે તો ભાઈ એને 15 વખત આ ભાઈને બધાને ઉઠક બેઠક કરવાની છે તો હાલો એક એક સ્ટાર્ટ કરી દો અહીંયા હાલો હાલો તો જોયું તમને કેવી મજા આવી આ આપણી ચેલેન્જની સજા હતી એ ટીમ આપણે હારી ગઈ હતી અને લેડીઝ આપણે બધી જીતી ગઈ છે તો આ ચેલેન્જ તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો બરોબર અને આપણી ચેનલને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.